બ્રેક બાદ આપનું સ્વાગત। કોંગ્રેસે ગુમાવી રાજકોટની વીંછિયા તાલુકા પંચાયત। ભાજપે વીંછિયા તાલુકા પંચાયત પર કબજો કર્યો છે। વીંછિયા તાલુકા પંચાયતમાં ભાજપનો ભગવો લહેરાવ્યો। પ્રમુખ તરીકે ભાજપના નીતા ગળાદરાની બિનહરીફ જીત થઈ, જેના કારણે ભાજપે અહીંયા ભગવો લહેરાવ્યો છે, જ્યારે કે ઉપપ્રમુખ તરીકે ભૂપત રોજાસરાની બિનહરીફ જીત થઈ છે। કોંગ્રેસના પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત મંજૂર થઈ હતી, ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી થઈ છે, તેઓ બિનહરીફ વિજયી થયા છે। ફરી આજે પ્રમુખ અને ઉપપ્રમુખની આજે ચૂંટણી હતી। આ ચૂંટણીમાં નીતાબેન દેવરાજભાઈ ગઢાદરા જે બેન પ્રમુખ તરીકે જેમની વરણી થઈ છે, અને ઉપપ્રમુખ તરીકે ભૂપતભાઈ રોજાસરા જેમની સર્વાનુમતિએ વરણી થઈ છે। તેમાં ગઢાદરા નીતાબેન દેવરાજભાઈ જેમની પ્રમુખ તરીકે ચૂંટણી થયેલ છે, અને ઉપપ્રમુખ તરીકે શ્રી રોજાસરા ભૂપતભાઈ લખમણભાઈ તેમની ચૂંટણી થયેલ છે। બંને સભ્યોની પ્રમુખ અને ઉપપ્રમુખ બંનેની બિનહરીફ વરણી કરવામાં આવે છે।